ઉદાહરણની. હરે કૃષ્ણ. તો ઉદાહરણ આપણે જોયું કે જો આપણે સમજાવવું હોય તો જેવી રીતે સમજવામાં આવે સામેવાળાને આવા ઉદાહરણો દઈએ તો ઈઝી પડે. જેમ મેં મહારાષ્ટ્ર અને ગુજરાતનું લીધું કે મહારાષ્ટ્રમાં જો હું ઊંધિયાપુરીનું ઉદાહરણ લઉં તો સમજવામાં ડિફિકલ્ટ છે, પણ અહીંયા જો હું પૂરણપોળીનું ઉદાહરણ સમજાવું તો ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. તો સેમ વે અહીંયા આ જે આધ્યાત્મિકતા છે એને સમજવા માટે ઉદાહરણો એવા આપવા પડે છે. ધારો કે પ્રશ્ન થાય, જેમ આપણે વાત કરીએ ને કે વેદો એક સ્તર ઊંચો ઉઠીને આપણે જયારે દિવ્ય જ્ઞાન સુધી પહોંચીએ તો ઉપનિષદ ત્યાં આવે છે. એક સ્તર છે વેદોનો, આપણે જોયું ને કર્મકાંડથી લઈને. તો જયારે ભગવાન વિશે જાણવાની ઈચ્છા થાય અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા થાય તો અરે ભગવાન કેવા હશે, ભગવાનનું નામ શું હશે, ભગવાનનું નામ કેવું હશે, ભગવાન ક્યાં રહેતા હશે, એવી જયારે જિજ્ઞાસા થાય છે તો પહેલા તો એમને સમજાવવું પડે કે અરે જેવું તમે ઇમેજિન કરી રહ્યા છો એવું તો બિલકુલ પણ નથી. ધારો કે તમે અહીંયા ભૌતિક જગતમાં છો અને તમે ઇમેજિન કરો છો કે આ ભૌતિક જગતની જેમ જ ભગવાનનું પણ શરીર છે, તો એવું ભગવાનનું અસ્તિત્વ નથી. એ અહીંયા જેવું એમનું શરીર નથી. પછી તો જેવું તમે નામ વિચારી રહ્યા છો ને આ ભૌતિક જગતની જેમ, એવું એમનું નામ નથી, એવું એમનું સ્વરૂપ નથી. તો એવું કહેવામાં આવે છે. અને આ એક પદ્ધતિ છે સમજાવવાની કે જેને કહેવાય છે, એક ટેકનિક છે ઉપનિષદની સમજાવવાની, જેને કહેવાય છે કે નિગેશન, એટલે કે નકાર, ના પાડવાની કે આ નથી આ નથી. તો એને નેતિ નેતિ કહીને પણ વેદોમાં એને નેતિ નેતિ કહીને બોલાવવામાં આવે છે. એટલે કે ન ઇતિ, કે આવું તો નથી, આવું તો નથી. તો પછી કેવા છે ભગવાન, કેવું છે બ્રહ્મનું સ્વરૂપ, કેવું છે તો કહેવામાં આવે છે કે નિરાકાર છે, નિર્ગુણ છે. તો હવે નિરાકારનો અર્થ એવું નહીં સમજવું અહીંયા કે નિરાકાર એટલે કે જેનો કોઈ આકાર જ નથી. આપણે જેમ ભગવદ્ ગીતામાં પણ ચર્ચા ઓલરેડી કરી ચુક્યા છે. નિરાકારનો અર્થ કે આપણા જેવું ભૌતિક આકાર એનું નથી. તો આકાર કેવું છે, આધ્યાત્મિક છે. તો પહેલા તો આ નથી જે તમે ઇમેજિન કરો છો એટલે નિરાકાર કીધેલું છે. અને ગુણ તમે ઇમેજિન કરો છો તમારા જેવા ગુણો, તો આવા પરમાત્મામાં નથી, આવા ભગવાનમાં નથી. તો એટલે એને પણ નેતિ નેતિ કહે છે કે ના, નિર્ગુણ છે, નિરાકાર છે. આવા જે વર્ડ છે આ ઘણી વખત યુઝ કરવામાં આવે છે ઉપનિષદમાં. તો જિજ્ઞાસા જયારે કરે ગુરુ પાસે તો ગુરુ એમને સમજાવે છે કે ના, આવું તો સ્વરૂપ નથી. તો પછી કેવું છે, તો ભૌતિક વ્યક્તિત્વથી જુદા છે, એ આધ્યાત્મિક છે. એવું નિર્ગુણ નિરાકાર આપણા જેવું નથી, આધ્યાત્મિક આકાર છે. તો આ બુકમાં સમજવા માટે કોઈ સ્ટોરી વગેરે આપવામાં આવેલી નથી, અહીંયા દર્શન જ માત્ર છે. તો એટલે મેં જેમ કીધું પહેલા જ ખૂબ જ ધ્યાનપૂર્વક આપણને આ સાંભળવું પડે છે. તો આપણે જોયું વેદને 4 ભાગોમાં વેદવ્યાસજી દ્વારા વિભક્ત કરવામાં આવેલું, ઇઝીલી આપણે સમજી શકાય એટલા માટે. અને પછી 4 ભાગોમાં પણ આપણે હજી 4 ભાગ જોયા હતા, સંહિતા, બ્રાહ્મણા, આરણ્યક અને ઉપનિષદ. તો એમાંથી ચોથા નંબર પર જોયું ઉપનિષદ, જે વેદોનો નિષ્કર્ષ છે, નિચોડ છે અને દિવ્ય જ્ઞાન છે. અને દિવ્ય જ્ઞાન છે તો જેમ આપણે હજી એક અહીંયા વાત એડ કરીએ કે ભગવાનને સમજવાના 3 તબક્કા જે આપણે લેવલ 1 માં પણ ભણતા હોય છે, કયા કયા છે? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને ભગવાન. તો એની આગળ ચર્ચા કરીએ ડિટેલમાં. એની પહેલા હું કહું કે પ્રશ્ન થાય આપણને કે ઉપનિષદ જે છે ટોટલ, બોલો ઉપનિષદ કેટલા છે, કોને ખબર છે? બોલો. 108. 108. હા, ઉપનિષદ. તો એમાંથી પણ જે કહેવાય ને આપણે જસ્ટ એમાં 7 વિભાગ છે. હા જી. માતાજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ જી. હા, સોરી, મેં કર્યું હતું. તો વાત કરી રહ્યા હતા આપણે ઉપનિષદ કેટલા છે? 108. તમે બધા જેમ બતાવ્યું છે એમાંથી પણ 11 જે છે એ પ્રમુખ છે. એમાંથી ઘણા બધાના રેફરન્સ આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે વાંચીએ અને લેવલ 1 લેવલ 2 કરી ચુક્યા છીએ, તો પ્રભુપાદજી જયારે આપે છે આપણને બધાને ખ્યાલ છે ઘણા બધા શ્વેતાશ્વર ઉપનિષદ, કઠોપનિષદ, માંડુક્ય ઉપનિષદ, આવા બધા નામો ત્યાં આવે છે ને, કારણ કે 11 જે છે એમાંથી મુખ્ય છે. અને એમાંથી પણ મુખ્યમાં આ 11 જે કહી રહ્યા છે એમાંથી એક આવે છે ઈશોપનિષદ. તો ઈશોપનિષદ શું છે? તો આમાંથી 11 જે આપણે કહીએ છીએ કે મેઇન જે છે, તો
આદિગુરુ શંકરાચાર્ય છે. કારણ આપણે જોઈએ કે જ્યારે અવતાર થાય છે ત્યારે એક સ્પેશિયલ પર્પસ હોય છે એ અવતારનો. આદિગુરુ શંકરાચાર્ય આવ્યા એ વખતે કેવું હતું કે એના પહેલા બુદ્ધ અવતાર આવી ગયા, કારણ કે ખૂબ હિંસા થતી હતી વેદોના નામથી, તો વેદોને એમણે સાઈડ કરી દીધા હતા. બુદ્ધ અવતારમાં ભગવાનનો જ અવતાર છે 10 અવતારમાંથી. પછી વેદોને સાઈડ કરી દેવામાં આવ્યું, તો એની ફરીથી સ્થાપના કરવા માટે આદિગુરુ શંકરાચાર્ય આવ્યા. એમનું પર્પસ જુદું હતું. તો ત્યારે એમણે 11 કે 11 ઉપનિષદ ઉપર પોતાની ટીકા લખી છે. અને આપણે કહીએ તો માધવાચાર્યજીએ પણ 11 ઉપનિષદ ઉપર લખી છે. અને આપણા આજ પરંપરામાં જે આવે છે તો કુલભૂષણ વિદ્યાધરજી છે, એમને બલદેવ વિદ્યાભૂષણજી છે, તો એમને 10 ઉપર ટીકા લખેલી છે. અને શિલા પ્રભુપાદજી એમાંથી એક સિલેક્ટ કરે છે, આ છે ઈશોપનિષદ. તો શું કામ આપણને પ્રશ્ન થાય ને કે આ 11 મહત્વના છે, એમાંથી ઈશોપનિષદ ઉપર જ કેમ ટીકા કરવામાં આવેલી છે? તો ઇસ્કોનને એક આપણે જે 4 મુખ્ય સંપ્રદાય લેવલ 1 માં પણ ભણતા હોય છે, એમાંથી એક મુખ્ય સંપ્રદાયમાં આવે છે, ઓથેન્ટિક સંપ્રદાય જે પદ્મપુરાણમાં આપવામાં આવેલી છે. એમાંથી કયા સંપ્રદાયમાં આવીએ છીએ આપણે, બોલો? માધવ ગૌડીય વૈષ્ણવ. મધ્વ ગૌડીય વૈષ્ણવ જે સંપ્રદાય છે એમાં આપણે આવીએ છીએ. તો એક સંપ્રદાયની જેમ ઇસ્કોન તરફ જોવામાં આવી રહ્યું છે, એક ઓથેન્ટિક સંપ્રદાયની જેમ. તો કોઈ પણ સંપ્રદાયમાં, બધા સંપ્રદાય આપણે લઈ લઈએ ઓથેન્ટિક, તો એમાં ઈશોપનિષદને એક અનેરું સ્થાન આપવામાં આવેલું છે. તો એક ખૂબ પ્રામાણિક માનવામાં આવે છે ઈશોપનિષદને. તો એટલા માટે પણ આધ્યાત્મિક સ્તરમાં મહત્વ છે, એટલા માટે પણ ઈશોપનિષદ છે એનું સિલેક્ટ કર્યું છે. અને બીજો એ કે હજી આપણને ભગવાનની નજીક લઈ જાય છે ઈશોપનિષદ જે છે એ. તો ઈશોપનિષદથી આપણને ખબર પડે છે કે જે પૂર્ણ સત્ય છે. પૂર્ણ સત્ય કોણ છે? ભગવદ્ ગીતા ભણીને આવ્યા છે તો એ આપણને ખ્યાલ છે. પૂર્ણ સત્ય કૃષ્ણ છે. તો ભગવાન એટલે કૃષ્ણ છે, તો એ કોણ છે? તો એક વ્યક્તિ છે. ઈશોપનિષદથી ખબર પડે છે કે પૂર્ણ સત્ય છે એ એક વ્યક્તિ છે, નિરાકાર નથી, એક વ્યક્તિના રૂપમાં છે. અને ભગવદ્ ગીતાથી આપણને ખબર પડે છે કે એ વ્યક્તિ કોણ છે? બીજું કોઈ નહીં, અને આપણા બધાના જે ભગવાન છે એ છે ભગવાન શ્રી કૃષ્ણ, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો શ્રી ઈશોપનિષદનો જો આપણે બ્રેક કરીએ, સંસ્કૃતના જેમ સંધિ વિચ્છેદ કહીએ, તો શ્રીનો અર્થ થાય છે કે શુભ. શુભ કહીએ ને આપણે, મંગલમય, શુભ, કલ્યાણકારી. તો આવો અર્થ થાય છે શ્રીનો. પછી ઈશ છે, ઈશનો અર્થ થાય છે ઈશ્વર, પરમ નિયંતા જે છે કૃષ્ણ. અને પછી આવે છે ઉપનિષદ. તો એને આપણે જયારે બ્રેક કરીએ તો ઉપનો અર્થ થાય છે, બોલો ઉપનો અર્થ શું થાય છે? નજીક. ઉપવાસ રાખી છે ને, ઉપવાસનો અર્થ શું થાય છે? નજીક જવું, સમીપ રહેવું, નજીક, સમીપ રહેવું. ઉપનિષદ એટલે આધ્યાત્મિક ગુરુની પાસે બેસવું. ઉપનિષદ એટલે જે આપણને કૃષ્ણની સમીપ લઈ જવું. સમીપ લઈ જાય. કોની સમીપ લઈ જાય? ઈશ. ઈશ એટલે પરમેશ્વર, પરમેશ્વર એટલે કૃષ્ણ, પરમ નિયંતા જે છે એમની સમીપ જે લઈ જાય છે, આવું આ ગ્રંથ છે શ્રી ઈશોપનિષદ. તો એટલે મહત્વનું છે. શિલા પ્રભુપાદજી આપેલું છે, જોવા જઈએ તો શિલા પ્રભુપાદજી આપણા બધાના શિક્ષા ગુરુ છે. તો એ જે પણ પુસ્તકો એમના દ્વારા રેફર કરવામાં આવેલી છે, જો ભગવદ્ ગીતામાં સૌપ્રથમ આપણે જાણીએ છીએ તત્વત. કૃષ્ણ કહે છે ને કે મને તત્વત જાણો. અને પછી જે પુસ્તકો શિલા પ્રભુપાદજી દ્વારા રેફર કરવામાં આવેલી છે એ બધી તો મહત્વની છે જ. તો અવશ્ય એ વાંચવું જોઈએ, સમજવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો શરૂઆત કરીએ એની પહેલા અહીંયા જો ઈશોપનિષદ આ પુસ્તક તમે જો તો તમને ખબર પડે છે કે એક પિક્ચર આપેલું છે. કયા રૂપનું પિક્ચર છે આ ભગવાનનું? કોઈને ખ્યાલ છે? આની પાછળ એક સ્ટોરી છે, પણ આપણે અત્યારે નહીં લઈએ એ સ્ટોરી. મહાવિષ્ણુ. હા જી પ્રભુજી. મહાવિષ્ણુ છે? ના, મહાવિષ્ણુ નથી. આઈ થિંક વિશાલ પ્રભુજી કીધું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બોલો. વિષ્ણુ તત્વમાંના એક છે. વિષ્ણુ તત્વમાંના એક. હા, શું નામ છે? શ્રી કેશવ એમનું નામ છે. એમની પાછળની એક સ્ટોરી આવે છે સરસ મજાની. તમે ભક્તિ શાસ્ત્રીમાં આવો ત્યાં તમને શીખવાડવામાં આવશે. આપણી પાસે સમય મર્યાદા છે તો આપણે એ નહીં લઈએ, આપણે એક સમજીએ કે આ જે શ્રી કેશવ છે ભગવાનના અવતાર છે, યજ્ઞ ભગવાનના અવતાર. એમને
ભગવાન પોતે જ્યારે યજ્ઞ સ્વરૂપમાં પ્રકટ થયા હતા. તો એમની પાસે જ્યારે એમના પિતા મનુનું જ્યારે યુદ્ધ થયું હતું રાક્ષસો સાથે, તો એમને પ્રાર્થના કરી હતી ત્યારે આ ભગવાન પ્રકટ થયા હતા. અને એમને જે પ્રાર્થના કરી હતી એ જ 18 મંત્ર અહીંયા ઈશોપનિષદમાં લેવામાં આવેલા છે. તો ઈશોપનિષદની જે શૈલી છે, આપણે જેમ વાત કરી રહ્યા હતા, એ કેવી છે? સરળ છે, પણ કેવી? જલેબી જેવી સરળ છે. તમને બધાને ખ્યાલ છે જલેબી કેવી સરળ હોય છે, તો એવી સરળ છે. એ બુદ્ધિજીવી લોકો માટે છે, જે બુદ્ધિ જેમને સરળ ભાષામાં રસ હોતો નથી, આમ આટીકુટીથી જે સમજવામાં આવે છે, આવી એની ભાષા છે. ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ જેમ આપણે કહેવામાં આવે. તો જી વિક્રમી પ્રભુજી, કાંઈ વાંધો નહીં. માતાજી અત્યારે તો આપી રહ્યા છે સેવા. લાઈ જતી રહેતી માતાજી, માફ કરજો. હા હા, કાંઈ વાંધો નહીં, થતું હોય છે આ બધા. આપણે કહીએ ને બધા જે અડચણો છે બધા શું કહેવાય ને, બધા આવશે જ. હવે આપણે જયારે શરૂઆત કરી કાંઈ પણ આધ્યાત્મિક રસ્તા ઉપર જવાની, તો બધી જ જે મુસીબતો છે, બધી હર્ડલ્સ છે, બધા આવતા જ હોય છે. કોઈ નહીં, રસ્તો પણ કૃષ્ણ જ બતાવે છે. તો ચલો, આપણે વાત કરી રહ્યા હતા કે એની જે શૈલી છે એ ઇઝી નથી. તો આપણે શરૂઆત કરીશું. 18 શ્લોક છે. આજે કેટલા કવર કરી શકીએ જોઈએ. એની પહેલા મંત્ર 1 માં આપણે જઈએ. એની પહેલા આવે છે આવાહન. તો આવાહનનું મંત્ર જે છે એ ખૂબ મહત્વનું છે. તો જ્યારે ભણીએ ત્યારે એનું મહત્વ પણ સમજ આવી જશે આપણને. તો સૌથી પહેલા ને મારી પાછળ એક વખત આપણે રિપીટ કરી. ભાગવતમ તમે બધાએ કરેલું છે, અને કેવી રીતે શ્લોક વાંચવાના તમને બધાને ખ્યાલ છે. તો બધાને વિનંતી કરીશ કે કૃપયા એ જે આપણે જેવી રીતે ત્યાં વાંચતા હોય છે એ ડિગ્નિટી મેન્ટેન કરીને અહીંયા પણ આપણે વાંચીએ. એક લાઈન હું કહું છું, મારી પાછળ એક ચરણ વાઇઝ આપણે રીડ કરીએ. મારા પાછળ એક એક ચરણ તમે રિપીટ કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ધન્યવાદ. તો ખૂબ મહત્વનો શ્લોક છે. ભક્તિશાસ્ત્રી જે કરી રહ્યા છે એમને કહી દઉં કે આ શ્લોક જે ઇમ્પોર્ટન્ટ શ્લોકમાં લર્ન કરીને આપવાનું હોય છે, આ શ્લોક જે છે અત્યારથી જ તમે કંઠસ્થ કરવાની પ્રેક્ટિસ કરી શકો છો. તો જોઈએ આપણે એનું જે અર્થ છે એ શ્લોકોનો કેવો હોય છે. મને પોતાને પણ, હું એક્સપર્ટ નથી શ્લોકો વાંચવામાં. હું પણ આવી જ રીતે ઇસ્કોન જોઈન કર્યા પાછળ શીખી છું સંસ્કૃત વાંચતા. તો આટલી ભલે મારી ફ્લુએન્સી નથી, પણ એક છે અહીંયા આપણે આમ પણ ભગવાન કહે છે ને ભાવગ્રાહી જનાર્દન છે. પ્રયત્ન કરીએ કે આપણે પોતાને બેટર બનાવતા જઈએ પહેલા હતા એના કરતા. પણ પરફેક્ટ તો ન બની શકાય. પરફેક્ટ તો એક જ આ શ્લોક જ કહે છે, જેમ પરફેક્ટ છે એ કૃષ્ણ જ છે. પણ પ્રયત્ન આપણે કરવું જોઈએ, કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મારા ભક્તો દક્ષ હોય છે. આપણે પણ ભગવાનના કહ્યા પ્રમાણે દક્ષ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શ્લોક માટે કહી રહી હતી હું. તો શ્લોક અને મંત્ર જે પણ હોય સંસ્કૃતના, એક દિવસમાં ક્યારે હોય તો કંઠસ્થ થાય છે. તો આનો અનુવાદ છે. કોઈ રીડ કરવા ઈચ્છે છે? હેન્ડ રેઝ કરશો હવે. ચલો, લેવલ 3 માં છીએ, થોડાક આપણે રૂલ્સ પણ ફોલો કરીએ. હેન્ડ રેઝ કરો, હું કહું છું તમને. અને જો લેવલ 3 માં છીએ ને ઘણા બધા હેન્ડ રેઝ છે મારી પાસે. ઓકે, નિરાલીજી તમે વાંચો. એક વાત કહી દઉં હું કે લેવલ 3 માં છીએ તો બધાને વિનંતી કરીશ કે કેમેરા ઓન કરો. હાલાકી હું મોબાઈલથી જોઈન છું અને હું સ્ક્રીન શેર જ્યારે કરું છું તો મને કોઈનો વિડીયો દેખાતો નથી, પણ એટલે કહી રહી છું થોડુંક સિરિયસનેસ આવે. અને આપણે જેમ વાત કરી કે ઈશોપનિષદ સિરિયસલી ભણીએ તો જ કાંઈ પલ્લે પડવાનું છે, નહીં તો કાંઈ પલ્લે પડવાનું આ નથી. તો એટલે કહું છું વિડીયો જેને શક્ય હોય ઓન કરો. અને મને તો તમે બધા જ્યારે સ્ક્રીન શેરિંગ સ્ટોપ થશે ત્યારે દેખાવાના છો, એટલે ત્યારે તો વિનંતી કરીશું કે તમારા દર્શન કરાવો. તો નિરાલીજી, યસ, અનમ્યુટ કરીને તમે વાંચી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પરમેશ્વર ખામીર રહિત અને સંપૂર્ણ છે
અને તેઓ સંપૂર્ણપણે ખામી રહિત હોવાથી તેમનામાંથી ઉદ્ભવતી બધી વસ્તુઓ જેમ કે આ ભૌતિક જગત સંપૂર્ણ એકમો તરીકે સજ્જ છે. સંપૂર્ણમાંથી જે ઉદ્ભવે છે તે પોતે પણ સ્વયં સંપૂર્ણ છે અને પરમેશ્વર પોતે સંપૂર્ણ હોવાથી સંપૂર્ણ એકમો તેમનામાંથી ઉદ્ભવે છે તો પણ શેષ રૂપે તેઓ સંપૂર્ણ રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ નિરાલીજી. તો આવાહનનો આ જે મંત્ર છે આ મંગલાચરણની જેમ છે. મંગલાચરણ તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે મંગલાચરણથી શરૂઆત આપણે કરતા હોય છે. મંગલતાને આવકારતા હોય છે, શુભતાને આવકારતા હોય છે. તો એવી રીતે આ મંગલાચરણ નો ની જેવું છે આ જે શ્લોક છે એ મંગલાચરણમાં પણ 3 પ્રકાર હોય છે. વસ્તુ નિર્દેશક હોય છે, નમસ્કાર હોય છે અને આશીર્વાદ હોય છે. તો આ જે આવાહનનો શ્લોક છે અહીંયા આ છે જેમ આપણે ભગવદ્ ગીતાના શ્લોકોની શરૂઆત કરી આપણે ત્યારે જયારે આપણે મંગલાચરણ આજે પણ મેં જે શરૂ કર્યું તો આપણે જે મંગલાચરણની શરૂઆત કરતા હોય છે તો કયા છે એ કે બધાને આપણે પ્રણામ કરી રહ્યા છે. સૌથી પ્રથમ તો ગુરુને કે આપણે બધા કેવા હતા તો આપણે બધાના ચક્ષુ દાન દીધું છે. ગુરુદેવ કેવા છે તો આપણે બધાને જ્ઞાનાંજન શલાકયા અંજન કેવું જ્ઞાનરૂપી અંજન આપણા આંખોમાં એ લગાવે છે જેના દ્વારા આ બધું જ્ઞાન જે છે એની ચર્ચામાં આપણે સહભાગી થઈ શકાય. વાસ્તવમાં ઈશોપનિષદ સુધી પહોંચ્યા છીએ આપણે જે તો એ આપણા ગુરુદેવની શ્રીલ પ્રભુપાદજીને આપણા ઉપર કૃપા કહેવાય છે. તો એમને આપણે નમસ્કાર કરતા હોય છે. ચૈતન્ય મહાપ્રભુજીને, ષડ ગોસ્વામી ગણને, અષ્ટ સખી એમાં પણ મુખ્ય લલિતા સખી, વિશાખા સખી, રાધા કૃષ્ણ બધાને પ્રણામ કરી અને પછી આપણે શરૂઆત કરતા હોય છે સેશનની. તો આવું આ નમસ્કારનું હોય છે જે આપણે મુખ્યત્વે મંગલાચરણ બોલતા હોય છે રેગ્યુલરલી. અહીંયા આ જે છે એ કેવું છે તો આ વસ્તુ નિર્દેશક છે. આ ઈશોપનિષદને ઈશ સ્તુતિ તરીકે પણ કહેવામાં આવે છે. ભગવાનની સ્તુતિ છે એ અને બતાવે છે કે આ ગ્રંથનું વિષય શું છે વિષય તો પરમ સત્ય જે છે એના વિશે જાણવું. પરમ સત્ય કેવું છે તો એ સંપૂર્ણ છે અને એની સંપૂર્ણતા વિશેનું જ્ઞાન આપે છે આપણને આ જે મંત્ર છે એ. તો પરમ સત્ય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. ક્યાંથી ખબર પડી આપણને? તમે બધા ક્યાંથી આવ્યા છો? કયા ક્લાસથી આવ્યા છો? બોલો. ભગવદ ગીતા. બધા ભગવદ ગીતા ભણીને આવ્યા છો એટલે શ્રીલ પ્રભુપાદજી ભગવદ ગીતાને હા હરે કૃષ્ણ માતાજી 10:11 ધનંજય ઘણી બધી જગ્યાએ ભગવાને કીધેલું છે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી ભગવદ ગીતામાં. તો ભગવાન કહે છે આપણને ત્યાંથી આપણને ખબર પડે છે કે પૂર્ણ સત્ય કોણ છે? કૃષ્ણ. એટલે આપણે માતાજી હરે કૃષ્ણ. હા પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્ર પરમ ભગવાન 10:11 અર્જુનજી કહે છે. જી ધન્યવાદ માતાજી. ભગવદ ગીતામાં ઘણી જગ્યાએ ભગવાને પોતે કીધેલું છે કે પોતે જે છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન છે એ એકમાત્ર વ્યક્તિ જે છે એ કહી રહ્યા છે કે ભગવાન તો હું જ છું. તો આપણે વાત કરી રહ્યા છીએ કે ભગવદ ગીતા બેઝ છે ત્યાંથી આપણને ખબર પડે છે કે પૂર્ણ સત્ય એ કૃષ્ણ છે. પછી એને પ્રાપ્ત કેવી રીતે કરવું એ આપણને હજી ફર્ધર આગળ ખબર પડે છે શ્રીમદ ભાગવતમથી. શ્રીમદ ભાગવતમની આપણે ખૂબ સુંદર સ્તુતિઓ અત્યારે ભક્તિ સદાચારમાં પણ ચાલી રહી છે. તમને વિનંતી છે એ ક્લાસમાં પણ જરૂરથી જોઈન કરજો. અને રોજ સવારે 7 વાગે આપણા ગુજરાતીમાં ભાગવતમના ક્લાસીસ હોય છે રેગ્યુલર. ત્યાં પણ તમે જોઈન કરી શકો છો. ભાગવતમ ખૂબ મહત્વનું છે ભક્તિમાં આગળ વધવા માટે. રસ પ્રદાન કરનાર ગ્રંથ છે શ્રીમદ ભાગવતમ. કૃષ્ણને કેવી રીતે પ્રાપ્ત કરવું એ આપણને જણાવે છે શ્રીમદ ભાગવતમ. અને અહીંયા ઉપનિષદ એ આપણને જણાવી રહ્યું છે કે જે કૃષ્ણ છે એ કેવા છે તો પૂર્ણ છે અને એની પૂર્ણતા અને સંપૂર્ણતા ને સમજવાનું આ એક ગ્રંથ છે. તો કૃષ્ણ છે એ પૂર્ણ છે, પરફેક્ટ છે અને આપણે કેવા છે અહીંયા લખેલું છે કે પરમેશ્વર ખામી રહિત છે અને આપણી પાસે 4 ખામીઓ હોય છે. ઉપદેશામૃતમાં જેમ આગળ આવી તે આપણને સમજાવવામાં આવે છે કે 4 ખામીઓ મનુષ્યોમાં હોય છે. કઈ કઈ છે બોલો? ભગવદ ગીતામાં પણ ચર્ચા થતી હોય છે. ગલતી કરે છે, બ્રહ્મા રહે છે, છેતરવાની વૃત્તિ છે, કામ ક્રોધ લોભ ને મોહ મોહિત અને અપૂર્ણ ઇન્દ્રિય. કામ ક્રોધ લોભ લાગી રહ્યું છે તમને. અને અહંકાર. અપૂર્ણ બધા એક ઇન્દ્રિય. સાથે બોલી રહ્યા છે. કોઈનું કાંઈ નથી સમજાય. એક 4 છે ને ચલો એક બોલો.
હા છેતરવાની હિરલ આવૃત્તિ. રામાનુજન એક હરે એક બોલો. કૃષ્ણ માતાજી. હા હરે કૃષ્ણ. ફટાફટ બોલતા જાઓ એટલે આપણે મોહ સમય ઉપર કમ્પ્લીટ કરી શકીએ. મોહગ્રસ્ત છે. મોહગ્રસ્ત છે. ઓકે કૃપાલીજી. ભૂલો કરવી, આપણે ભૂલો કરીએ છીએ. હરે કૃષ્ણ ધન્યવાદ. માતાજી. આપણે ચંદ્રિકાજી. કામ ક્રોધ કાયા એ બધું છેતરવાની વૃત્તિ કરે છે, છેતરવાની વૃત્તિ છે. જી. અપૂર્ણ વિક્રમજી. અપૂર્ણ ઇન્દ્રિયો છે. હરે કૃષ્ણ. ચલો ચારો કે ચાર એક સાથ કોણ બોલશે? સમજાય એવી રીતે બોલો. દેવયાનીજી બોલો. ચારે ચાર બોલો. હરે કૃષ્ણ માતાજી. પહેલી છે આપણે ભૂલો કરીએ છીએ. વારંવાર આપણે કોઈ ચેતવે છે તેમ છતાં પણ આપણાથી ભૂલો થાય જ છે. આપણે જાણતા હોય છીએ કે આ વસ્તુથી આપણે નુકસાન થવાનું છે, તેમ છતાં ઘણીવાર આપણે ભૂલો કરી બેસીએ છીએ. સૌથી પહેલી ક્ષતિ એ રહેલી છે. બીજી છે આપણે મોહિત થઈ જઈએ છીએ. એ માનવ સહજ સ્વભાવની જેમ આપણે હરેક વસ્તુથી મોહિત થતા રહેતા હોઈએ છીએ. એ મારા મને એ સૌથી મોટી ત્રુટિ છે આપણામાંથી. અને બીજું છેતરવાની વૃત્તિ. તો હવે આપણે આ પ્રશ્નમાં આપણે ભાવનામૃતમાં આવી ગયા છીએ એટલે આપણામાંથી એ વૃત્તિ થોડી જતી રહે છે. પણ છેતરવાની વૃત્તિ છે એ ઘણા લોકોમાં વધારે પડતો એ જોવા મળે છે. અને અંતમાં આપણી બધી જે ઇન્દ્રિયો છે એ બધી અપૂર્ણ છે. આપને આપણી ઇન્દ્રિયો ઉપર અભિમાન છે, પરંતુ એ ઇન્દ્રિયો સપોઝ કે આપણે આઈઝ ની વાત કરીએ, આપણે એમ થાય છે કે આપણી આંખો સુંદર છે, આપણે બધું જોઈ શકીએ છીએ, બધું કરી શકીએ છીએ, પરંતુ જો પ્રકાશ ન હોય તો આપણી આંખ પણ એ કામ કરી શકતી નથી. એમ આપણી ઇન્દ્રિયો બધી છે એ અપૂર્ણ ઇન્દ્રિયો છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જેને જેને આન્સર આપ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. તો આ ઈશોપનિષદમાં આપણે જોવા જઈએ, આપણે ખામી સહિત છીએ અને ભગવાન ખામી રહિત છે. તો 3 વિષયો અહીંયા જોવાના છે આ મંત્રમાં જે છે કે અહીંયા 3 જે ઉદ્દેશ્ય છે મુખ્યત્વે આ ગ્રંથને ભણવાના અહીંયા જે આપેલા છે. કયા કયા છે? એક તો ગ્રંથનો ઉદ્દેશ્ય, બીજો કે જે ભગવાન છે એનો વ્યક્તિત્વ, અને ત્રીજો સંપૂર્ણતાની જે વિભિન્ન પ્રકારની જે સંપૂર્ણતા છે એના વિભિન્ન વિષયો. તો આ 3 વિષયો મુખ્યત્વે આપણે ભણવાના છીએ. તો ઉપનિષદમાં જો ઉપનિષદ આમ તો સમજવા આપણે વાત કરી રહ્યા છે વારંવાર કે કઠિન છે, કારણ કે શબ્દ શૈલી જે છે એ કઠિન છે થોડીક સમજવામાં. પરંતુ આપણે ગુરુ શિષ્ય પરંપરામાં શ્રી શ્રીલ પ્રભુપાદજીની કૃપા છે તો એને થોડુંક સરળ કરીને આપણા માટે આપેલું છે. એમને ખબર હતી મારા જેવા લોકો છે એ ટીચર બનીને આવવાના છે અને ઈશોપનિષદ ભણાવવાના છે, એટલે પ્રભુપાદજી પહેલા થોડુંક સરળ કરી નાખ્યું છે. તો તેઓ જ્યાં જ્યાં પણ આવે છે ત્યાં સમજવું કે એ કૃષ્ણ માટે સંબોધવામાં આવેલું છે. કારણ કે આ જો અહીંયા ડાયરેક્ટ ભગવાન વિશે કીધેલું નથી. વેદોમાં કહો અથવા વેદોનો જ ભાગ ઉપનિષદ છે, ડાયરેક્ટ ભગવાન વિશે નથી. જેમ ઉપનિષદમાં મુખ્યત્વે બ્રહ્મ વિશેનું જ્ઞાન આપવામાં આવેલું છે, ભગવાન વિશે છે પરંતુ છુપી છુપીને છે. આમ ક્લિયરલી જ્ઞાન આપવામાં આવેલું નથી. અને આપણે શ્રીલા પ્રભુપાદજી સરળ કરી આપે છે, બતાવી દે છે કે એ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ સત્યની જે વાત થઈ રહી છે એ કોણ છે? એ બીજો કોઈ નથી, કૃષ્ણ છે. તો ભૌતિક જગતમાં આપણે બધા છીએ. ભૌતિક જગતમાં જો આપણે ઉદાહરણ લઈએ ગણિતનો, તો 1 + 1 કેટલા થાય છે બોલો? 2 હા. 1 - 1 કેટલા થાય છે? 0 0. આપણે અહીંયા ભૌતિક જગતમાં છે, આપણું આ ગણિત છે. એકમાંથી એક. મારી પાસે ધારો કે મારી પાસે આ પુસ્તક છે, એ મેં તમને આપી દીધી છે. કયા પાર્ટિસિપન્ટ છે આપણી પાસે? સુરક્ષા માતાજીને આ પુસ્તક મેં આપી દીધી. મારી પાસે એક જ કોપી હતી, તો મારી પાસે કેટલું બચશે? કાંઈ બચશે નહીં બચશે. હા, નહીં બચે. અને મારી પાસે આ એક પુસ્તક છે અને મને હજી એક ઉપદેશામૃતની પુસ્તક આપી બેલાશા માતાજી, તો પછી કેટલી થઈ જશે મારી પાસે? 2 પુસ્તકો. આ મારું ગણિત છે, ભૌતિક જગતનું ગણિત છે. પરંતુ આધ્યાત્મિક ગણિત જુદો છે, અપોઝિટ છે. અહીંયા કેવું છે? કૃષ્ણનું ગણિત કેવું છે?
કે 1 + 1 કેટલું થાય છે 1 અને 1 - 1 પણ કેટલું થાય છે 1 કારણ કે કૃષ્ણ પૂર્ણ છે એ પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય તો પણ પૂર્ણ જ રહે છે અને પૂર્ણમાં પૂર્ણ એડ પણ થાય તો પણ અહીંયા પૂર્ણ જ રહે છે તો આ કૃષ્ણનું ગણિત છે આ ઈશોપનિષદના આ મંત્રમાં આપણને જાણવા મળે છે તો અહીંયા 4 વસ્તુ છે જે આપણને જાણવા મળી રહી છે કઈ કઈ તો એક તો છે કે તે પૂર્ણ છે એટલે કોણ તો કૃષ્ણ પછી આ પૂર્ણ એટલે કોણ છે તો આપણે બધા એટલે કે જીવાત્માઓ પછી જીવ સૃષ્ટિ આખી જે ભૌતિક જગત આવે છે આપણી આખું જગત ભૌતિક જગત આ છે આ પૂર્ણ છે એમાં પછી તેમાંથી આ આવ્યું છે એટલે કે કૃષ્ણમાંથી આખું ભૌતિક જગત આવ્યું છે અને છતાં પણ તે પૂર્ણ છે કોણ પૂર્ણ છે ભગવાન પણ પૂર્ણ છે અને ભગવાન દ્વારા બનાવવામાં આવેલી આ સૃષ્ટિ ભૌતિક સૃષ્ટિ પણ પૂર્ણ છે આને કેવી રીતે સમજીએ આપણે તો ભગવાન જે છે ભગવાન પૂર્ણ છે આપણે વાત કરી રહ્યા છીએ કે કૃષ્ણ ઇઝ પરફેક્ટ કૃષ્ણ પૂર્ણ છે તો કૃષ્ણ એ બધી આખી ભૌતિક જગત આપણે લેવલ 1 માં આપણે ભણતા હોય છે ગોલોક ચાર્ટ યાદ છે ને બધાને ગોલોક ચાર્ટમાં જ્યારે અસંખ્ય બ્રહ્માંડોની રચના થઈ રહી છે ભગવાનનો જ એક અંશ છે બધા એક્સપાન્શન આપણે જોયું છે બધું એક્સપાન્શન કરતા કરતા મહાવિષ્ણુથી જ્યારે અસંખ્ય બ્રહ્માંડ એટલે અલ્ટિમેટલી તો કૃષ્ણથી જ બધું આવી રહ્યું છે તો કૃષ્ણથી જ્યારે આટલા બધા બ્રહ્માંડોની રચના થઈ રહી છે તો કૃષ્ણ કઈ ઓછા થઈ ગયા છે કૃષ્ણ ઓછા થઈ ગયા કૃષ્ણ તો પૂર્ણ જ રહ્યા છે તો કૃષ્ણમાંથી આ બધું આવ્યું તોય કૃષ્ણ તો પૂર્ણ જ છે તો એવી રીતે ને પછી બધું જ જ્યારે વિનાશ પામે છે બધા બ્રહ્માંડો જ્યારે વિનાશ પામે છે અંતમાં તો બધું જે આપણે મહાવિષ્ણુ છે એમાં મળી જાય છે ત્યારે પણ કૃષ્ણ છે એ પૂર્ણ જ રહે છે મળી જાય છે ત્યારે પણ પૂર્ણ જ રહે છે તો આવી રીતે ને બીજું ભગવાન દ્વારા બનાવેલી આ સૃષ્ટિ છે એ પણ પૂર્ણ છે કેવી રીતે કારણ કે સૃષ્ટિની અંદરથી સૃષ્ટિ બની રહી છે કે એવું નથી જો આપણે કોઈ ઇમારત બનાવી છે તો ઇમારતની બહાર આપણને રહેવું પડે છે ને ઇમારતની બહાર રહીને મટીરિયલ લઈ આવી છે કઈ બનાવી રહ્યા છે કઈ ભેગું કરીને પેલા વોલ બનાવી પછી ઇમારતની આખી રચના કરી પછી ઇમારતને જો ડિસ્ટ્રોય કરવી હોય તો પણ મને ઇમારતની બહાર જવું પડશે અને ઇમારતને ડિસ્ટ્રોય કરવું પડશે સેમ વે અહીંયા જો ભૌતિક સૃષ્ટિની ઉદાહરણ લઈએ જો આપણે તો સેમ વે લાગુ પડતો નથી અહીંયા બદલી જાય છે અહીંયા ભૌતિક સૃષ્ટિની બહારથી કઈ રચના કરવી પડતી નથી અહીંયા અંદર જ આવે છે બ્રહ્માજીની રચના કરી રહ્યા છે જે આપણે જોતા હોય છે ભૌતિક જગતની અંદર પ્રવેશ કરીને બ્રહ્માજી રચના કરે છે 14 લોકની તો આવી રીતે આ જે સૃષ્ટિ છે એ પણ પૂર્ણ છે અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે જો જીવાત્માનું ઉદાહરણ લઈએ આપણે જોયું ને કે કૃષ્ણ પૂર્ણ છે એમના દ્વારા બનાવવામાં આવેલું આ જગત ભૌતિક જગત પણ પૂર્ણ છે તો જીવાત્માનું ઉદાહરણ લઈએ તો આપણે બધા જીવાત્મા છીએ છે ને તો આપણે ધારો કે કોઈ માતાએ કોઈ સંતતિ ઉત્પન્ન થઈ છે એમનામાંથી તો કોઈ માતા છે એવું થાય છે કે એનાથી પુત્રની ઉત્પત્તિ થઈ તો માતાની છે હવે આંખો નથી રહી તમને આંખો ક્યાં ગઈ અરે બાળક આવ્યું ને બાળકને આપી દીધી એવું થાય છે ક્યારે બાળક પણ પૂર્ણ રહે છે કે નહીં બાળક પણ પૂર્ણ જ રહે છે અથવા તો કોઈ પિતા છે તો પિતાને કહી કે અરે તમારી હાઈટ ઓછી કેમ થઈ ગઈ અરે પુત્ર આવ્યો છે મારી ઘરે તમારી હાઈટ ઓછી થઈ ગઈ એવું ક્યારે થાય છે નથી થતું કારણ કે આ જગત પણ પૂર્ણ છે અમુક કેસ આપણે જવા દઈએ કે કોઈને કઈ હોય કે બાય બર્થ કોઈ પ્રોબ્લેમ હોય કઈ કમી કહેવાય કે હોય તો એ કેસ જવા દઈએ તો આ બાકી બધી જ વસ્તુમાં શું લાગુ પડે છે કે પૂર્ણમાંથી પૂર્ણ આવે છે એ પણ પૂર્ણ જ રહે છે જે આપણે વાત કરી તો કોઈ બાળકને જન્મ આપીને કોઈ માતા છે બોલવાનું એનું બંધ થઈ જાય છે અરે તમે હવે કઈ બોલતા નથી પહેલા તો કેટલું પટર પટર કરતા હતા હવે તમે બોલતી કેમ બંધ થઈ ગઈ છે તો એ લખીને આપતી હોય છે આપણને કે અરે બાળક મારું આવ્યું છે ને એને મારી જીભ આપી દીધી છે મેં તો એ જ હવે ઊંવા કરીને દિવસ અને રાત એ જ રડતું હોય છે હવે મારી બોલતી બંધ હવે તું લખીને આપું છું તમને જો બોલી નથી શકતી એવું ક્યારે થાય છે નથી થતું પૂર્ણમાંથી પૂર્ણ એટલે કે આ ભૌતિક જગત છે એ પણ પૂર્ણ છે તો આ આપણને અહીંયા સમજવું છે કૃષ્ણથી જગત આવે છે એ પણ પૂર્ણ જ હોય છે તો કૃષ્ણની પૂર્ણતા અને વ્યક્તિત્વ જે છે એ આપણને અહીંયા જો સમજાવે છે આ જે મંત્ર છે તો ભગવાનનું વ્યક્તિત્વ ભગવાન વ્યક્તિ છે તે અને ભગવાન પૂર્ણ છે તે ભગવાનની પૂર્ણતા ભગવાનની આત્મ સાક્ષાત્કાર જે આપણે વાત કરી હતી કે 3 જે સ્ટેજીસ ભગવદ ગીતામાં ભણીએ છીએ શ્રીમદ ભાગવતમ
નું એક શ્લોક છે, એનું રેફરન્સ આપણે ભગવદ્ ગીતામાં લેતા હોય છે. શ્રીમદ ભાગવતમનું કયું શ્લોક છે? 1.2.11. વદંતી તત્ત્વવિદસ્તત્ત્વં યજ્ઞમદદ્વયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. આ શ્લોક ઉપરથી આપણે સમજતા હોય છે કે ભગવાનની સાક્ષાત્કારના 3 જે તબક્કા છે એ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તમે મને પહેલા જણાવી દીધું છે. બ્રહ્મમાં આપણે જોતા હોય છે કે એક તત્વ જે સત છે. પછી થોડીક હજી આગળ આપણે જો વધીએ તો પરમાત્મા સ્વરૂપમાં તો સત અને ચિત્ત છે. અને ભગવાનને જયારે પૂર્ણ રીતે જાણીએ છીએ, આપણે ઓરિજિનલ સ્વરૂપમાં જયારે જાણીએ કૃષ્ણને મૂળ રૂપમાં, તો આપણને ખબર પડે છે સત, ચિત્ત અને આનંદ. તો આનંદ જે છે એ આપણને આ તત્વ કૃષ્ણ સાથે જોડાઈને જે છે પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંહિતામાં જે કીધેલું છે કયું છે આથી રિલેટેડ 5.1 શ્લોક કયું છે? બોલો, તમને બધાને હવે તો કંઠસ્થ હશે. ભોક્તારામ યુગ તપસ્યામી માતાજી. ઈશ્વર પરમ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ ગોવિંદ સર્વ કારણ. વેરી ગુડ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. તો કોણ છે પરમ ઈશ્વર જે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે ને કેવા છે? સચ્ચિત અને આનંદ એમનું સ્વરૂપ છે. આપણને પણ આપણે ખુશ તો રહેવું છે, બહુ ગમે છે ને, હસવું હસાવવું ગમે તો ખૂબ છે, પણ રહી શકતા નથી. કારણ કે આપણને તો બસ આ દુઃખાલય છે ને એમાં આપણે આવીને તો બસ દુઃખી થઈ રહ્યા છીએ. આનંદ જોઈએ તો છે પણ મળતું નથી. ક્યારે મળે છે આનંદ? તો જયારે આપણે પોતાને કૃષ્ણ સાથે જોડી દઈએ છીએ. જેમ 8મા અધ્યાયમાં અર્જુનજી જયારે પ્રશ્નો પૂછે છે, 8મા અધ્યાયમાં આઈ થિંક 8 પ્રશ્નો પૂછે છે, એમાંથી એક હોય છે કે અધ્યાત્મ શું છે? તો એના જવાબમાં કૃષ્ણ સમજાવે છે કે અધ્યાત્મ આત્માનો સ્વભાવ છે. તો આપણે જોતા હોય છે ને, જીવેડ સ્વરૂપ હોય ખાલી જગ્યા પૂરો કૃષ્ણ નિત્ય દાસ. કૃષ્ણેર નિત્ય દાસ. તો આ જો સ્વરૂપ આપણને ખબર પડે તો આપણે પોતાને કૃષ્ણ સાથે જોડાઈએ અને તો જ આ આનંદની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. એટલે જ પ્રભુપાદજી આપણને દરેક સેશનના એન્ડમાં કહેતા હોય છે ને, પ્રભુપાદજી કહે છે આપણને કે હસતા રહો, હસાવતા રહો. કેવી રીતે? ચેન્ટ એન્ડ બી હેપી. કૃષ્ણ સાથે જોડાઓ તો તમે ખુશ રહી શકો. વાસ્તવિક આનંદ ત્યારે તમને મળી શકે છે. તો આપણે બધા શું છીએ? આપણે બધા ભગવાનના અંશ છીએ. ભગવદ્ ગીતાના કયા શ્લોકમાં કીધું છે? બોલો. 15.7 મમે વાંસો જીવલોકે. મમે વાસુ જીવલોકે જીવભૂત જગતમાં ભગવાનના અંશ છીએ. પછી હજી આગળ કીધેલું છે આપણને કે આપણે જે ભગવાનની શક્તિ કયા ચેપ્ટરમાં છે? બોલો ભગવદ્ ગીતા. 7.4-5. હા, આપણે શક્તિ છીએ અને આપણે શક્તિ છીએ અને શક્તિમાન છે એ બીજો કોઈ છે. કોણ છે એ શક્તિમાન? આપણા શક્તિમાન છે કૃષ્ણ. કૃષ્ણ અંશી છે, આપણે એના અંશ છીએ. કૃષ્ણ શક્તિમાન છે, આપણે એની શક્તિ છે. ઓકે માતાજી. તો આપણું કાર્ય જે છે એ છે શક્તિનું કાર્ય શું છે? શક્તિમાનની સેવા કરવી. એ આપણને જયારે ખબર પડે છે તો જ આપણે વાસ્તવિક આનંદની અનુભૂતિ કરી શકાય. બાકી હજી આપણે જોતા હોય છે ભગવદ્ ગીતામાં કે આપણે ક્વોલિટીમાં તો સમાન છીએ પરંતુ ક્વોન્ટિટીમાં નહીં. કારણ કે આપણે કેવા છીએ? બોલો. અને ભગવાન કેવા છે? ભગવાન ખામી રહિત છે, આપણે ખામી વાળા છીએ. આપણે અપૂર્ણ છીએ. ક્વોલિટી ને ક્વોન્ટિટી. અને કૃષ્ણ છે એ વિભુ છે, એ અનંત છે. કૃષ્ણ છે તો હજી કૃષ્ણને સમજવા માટે કે પૂર્ણ છે એક ઉદાહરણ આપણે જોઈએ જે લેવલ 1 માં લેતા હોય છે. શ્રીમદ ભાગવતમનું ઉદાહરણ બ્રહ્મ વિમોહન લીલા. શું થયું હતું? બ્રહ્માજી જયારે જોઈ છે કે આ વળી કેવી રીતે ભોગ ધરાવવાની, આ વળી કઈ પદ્ધતિ છે? કારણ કે અહીંયા કૃષ્ણ તો શું કરી રહ્યા છે કે બધાના ઘરથી આવેલું છે બધું ભગવાન એમના હાથથી લઈ લઈને ખાઈ રહ્યા છે. કોઈ પોતે જમી રહ્યું છે, એ જ એકઠા હાથથી કૃષ્ણને જમાડી રહ્યું છે. પછી કોઈ છાશ પી રહ્યું છે અને એ જ છાશના વાસણ માંથી કૃષ્ણ છે એ પોતે એની પાસેથી લઈ લે છે. અને ખૂબ સુંદર વર્ણન મેં એક જગ્યાએ જોયું હતું. કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે ઓલરેડી. કે બ્રહ્મ વિમોહન લીલાનો કે કૃષ્ણ છે એના કૃષ્ણના એક મિત્ર હોય છે
તો મિત્ર લઈ આવે છે કઈ ભોજન, કૃષ્ણને આપતા નથી. કૃષ્ણ કહે છે કે આ મધુમંગલ મને આપી કેમ નથી રહ્યો, બધાનું તો મેં ખાઈ લીધું, આ મધુમંગલ કેમ નથી આપતો? તો કહે છે કૃષ્ણ હું લાવ્યો છે, તો આવું શું લાવ્યું છે કે મને આપી પણ નથી રહ્યો? તો એમના જે બધા મિત્રો છે એ કહે છે કે અરે જો એક કહેતું હતું કે મને કૃષ્ણ કૃષ્ણને નથી આપવું, ના પાડી તો કૃષ્ણ તો પહેલાની પાછળ પડે છે. કહે છે કે ના મને હવે તો જોઈએ છે, જો હું શું લાવ, મને આપ એવું કરે છે. તો મધુમંગલ કહે છે ના કૃષ્ણ તને નથી આપવાનું. તો ભગવાન કહે છે અરે આપને શું લાવ્યો શું છે એ તો બતાવો. તો કહે છે કે અમારી ત્યાં ને જો આજે બનાવવા માટે કઈ જ નહોતું, તો અમારી પાસે તો પરમ દિવસની ખાટી છાશ હતી નહીં, તો એની જ કઢી મારા માતાની મૈયાએ કરેલી છે, એ કઢી હું લાવ્યો છું. તો હું આ તારી સમક્ષ ખોલીશ ને તો તું તરત જ આ આખી કઢી છે ગટકી લઈશ, તો તારા માટે સારું નથી કૃષ્ણ. જો બધા બાળકો કેટલું સરસ સરસ જમવાનું લઈ આવે છે, તું આ ખાઈ લે ને. તો કૃષ્ણ કહે છે કે ના મને તો આ કઢી જ જોઈએ છે. તો એ મધુમંગલ કે નહીં તમે, કારણ કે બધા ખૂબ પ્રેમ કરે કૃષ્ણને. તો આપણે કૃષ્ણને ભગવાન નથી માનતા કારણ કે આપણી શ્રદ્ધા, અને વ્રજવાસીઓ પણ કૃષ્ણને ભગવાન નથી માનતા કારણ પ્રેમનું સ્તર એટલું ઉચ્ચ છે કે એ કૃષ્ણને ભગવાન નથી માનતા, પોતાનો સખા છે, પોતાનો સખા જ માને છે. તો આ તો બસ જે પાત્રમાં કઢી હતી એ લઈને, મટકું હતું નાનકડું, એ લઈને તોડ મૂકે છે મંગલ છે, ને કૃષ્ણ એની પાછળ પાછળ. પછી મધુમંગલ જોઈ છે કે આ કૃષ્ણ કઈ છોડવાનો નથી મને, તો ફોડી દે છે, મટકીને નીચે મૂકી દે છે, અને નીચે મૂકવા જાય છે, પણ એની પહેલા કૃષ્ણ એને રોકી લે છે. તો શું કરે છે, ગાય ગાયથી પોતે પી લે છે કે ના હવે કૃષ્ણના હાથે લાગશે તો કૃષ્ણ જરૂર આ કઢી જે છે 3 દિવસ પહેલાની ખાટી છાશની કૃષ્ણ એ આરોગી જશે. તો પોતે પી લે છે. તો કૃષ્ણ શું કરી રહ્યા હતા, એક જગ્યાએ મેં આ વર્ણન સાંભળેલું છે કથામાં. તો કૃષ્ણ એના મોઢા ઉપર જે કડી લાગેલી હતી એ કૃષ્ણ ચાટીને એ ખાઈ રહ્યા છે પોતાના મિત્ર મધુમંગલ ઉપરથી. હવે આ દૃશ્ય બ્રહ્માજી જોયે છે. બ્રહ્માજી તો વિમોહિત થાય છે ને, ઓબ્વિયસલી આવો દૃશ્ય જયારે જોઈ છે કે આ પરમેશ્વર છે, આ કૃષ્ણ, એ જોઈ છે તો કહે છે કે કાંઈ પણ મને તો કાંઈ નથી લાગતું કે આ પરમેશ્વર હોઈ શકે, ચલો પરીક્ષા લઉં છું. અને બધા જ ગોપબાળો, પહેલા તો એમની ગાયો વાછરડા જે હતા એ લઈને જાય છે પોતાના લોકમાં, પછી બધા ગોપબાળોને લઈને જાય છે. કૃષ્ણને ખબર પડે છે કૃષ્ણને નથી ગમતું, અને કૃષ્ણ કહે છે કે ઠીક છે બ્રહ્માજી આવું કર્યું તો હું પણ બતાવું બ્રહ્માજીને. તો બધા જેટલા પણ અવતાર હતા, ગોપબાળો હતા, ગાયો વાછરડા, એ બધા જ વિસ્તાર કૃષ્ણ પોતાનો કરે છે, અને બધી ગાયો પોતપોતાના ઘરે છે, વાછરડા છે, બધા જ ગોપબાળો છે, અને ગાયો છે પોતાના વાછરડાને ખૂબ અધિક સ્નેહ કરવા લાગી છે. હવે મૈયા જે છે બધાની જે ગોપીઓ છે એ પોતપોતાના બાળકોને ખૂબ જ વધારે સ્નેહ કરવા લાગી છે. એકચ્યુઅલી એ બધાની પણ ઈચ્છા હતી કૃષ્ણને બાળક સ્વરૂપમાં પ્રાપ્ત કરવું, એ પણ પૂર્ણ કરવી હતી આ લીલાની પાછળ. તો આખી સુંદર ખૂબ બ્રહ્મ વિમોહન લીલા થાય છે ત્યારે બ્રહ્માજીનો ભ્રમ તૂટે છે. જોઈ છે અહીંયા તો ત્યાંથી અહીંયા આવે તો આપણે જોતા હોય છે લેવલમાં કે 1 વર્ષ જેવું સમય વીતી જાય છે ને અહીંયા તો બધું નોર્મલ છે. આ તો ફરીથી રોજ સવાર થાય છે, કૃષ્ણ આવે છે, ગોપબાળાઓને લઈને ગાયો વાછરડા બધા જ આવી ગયા. તો બ્રહ્માજીને આશ્ચર્ય થાય છે. તો વિચાર કરે છે બ્રહ્માજી, અને યોગ શક્તિથી જોઈ છે તો ખબર પડે છે કે આટલા વિસ્તાર કૃષ્ણએ કરે, આટલા વિસ્તાર કૃષ્ણએ કર્યા, ગોપબાળો બન્યા, ગાયો બન્યા, વાછરડા બન્યા. તો કૃષ્ણ એક તો ઓલરેડી નાનકડા છે વ્રજના કૃષ્ણ, તો હજી નાના નથી બની ગયા, પૂર્ણ જ રહે છે. તો આ ઉદાહરણ સાથે આપણને ખબર પડે છે. બીજો એક ઉદાહરણ આવે છે નારદજીને પણ એવું જ મોહ થયું હતું કે 16,108 રાણીઓ, એમની સાથે કૃષ્ણ કેવી રીતે પોતાનું ગ્રહસ્થ જીવન વ્યતીત કરતા હશે. અહીંયા તો આ યુગમાં તો જો કલયુગમાં એક ઘરવાળી છે એ નથી સંભળાવતી, તો આ કૃષ્ણને તો નવાઈ કહેવાય. કેવી રીતે છે એમનું જીવન, ચલો મને તો જોવું જ છે. તો જાય છે, અને જાય છે તો જોયું છે કૃષ્ણ 16,108 મહેલો છે, તો બધા મહેલમાં જાય છે, દરેક રાણીના જુદા જુદા મહેલ છે. તો દરેક મહેલમાં કૃષ્ણ જુદા જુદા છે દરેક રાણીના. બધાને ખૂબ રસ હોય છે ને કે હા કૃષ્ણ તો મહારાસ રચાવ્યું હતું, કૃષ્ણ તો 16,108 રાણીઓ છે, 2-3 તો અમે પણ રાખી શકીએ. એવા કોઈ કહેવાય ને કે આવા કુવિચાર અને કુતર્ક આપણને જોવા મળે છે આજકાલ. તો કલયુગમાં આપણે છીએ તો ઠીક છે, આવું બધું પણ થતું હોય છે. તો ત્યારે સમજવા જેવી વાત છે. પેલા એટલે જ શીલા પ્રભુપાદજીએ આ મહારાસને, આ બધી કૃષ્ણ ગોપીઓ, આ બધી લીલાઓને ખૂબ ગુહ્ય, ગોપી ગીત જયારે આપણે ભણી રહ્યા હતા ત્યારે જોયું કે ખૂબ ગુહ્યતમ લીલાઓ છે, એને ઉજાગર કરી નથી બધા સમક્ષ. એને સમજવા માટે આપણે ઉદાહરણ લેતા હતા ને, નર્સરીમાં છીએ, કેજીમાં છીએ, અને આપણે જો 12th ગ્રેડના ફિઝિક્સના જો સોલ્વ કરી રહ્યા છીએ આપણે ન્યુમેરિકલ, તો કેવું થાય એવું આપણી સાથે થાય છે. પાત્રતા નથી, યોગ્યતા નથી, તો આવી જ કુબુદ્ધિ આપણે ચાલવાની છે.
પછી આપણાથી અપરાધ થઈ જાય છે. હરે કૃષ્ણ. ભાવિન પટેલ પ્રભુજી અહીંયા આપણી સાથે અટેન્ડન્સની લિંક મૂકેલી છે. બધાને વિનંતી છે જે અહીંયા ક્લાસમાં હાજર છે જરૂરથી ગૂગલ ફોર્મ છે એ ભરી દેજો. તો આવી દ્વારિકામાં જયારે આપણે વાત કરી રહ્યા હતા કે જાય છે તો દરેક મહેલમાં કૃષ્ણ જો મહારાજ રચે છે તો આટલા વિસ્તાર કૃષ્ણ પોતાના કરે છે. તમે કરી શકો છો, તમે કરો તો પછી આ બધી લીલાઓને કૃષ્ણે તો ગોવર્ધન ઉપાડ્યું હતું. તમે ગોવર્ધનને તો છોડી જ દો. તમે 5 કિલોની 5 કિલો પણ જવા દો. આ પેનનું વજન કેટલું છે? આ પેનને તમને હું કહું છું કે આવી રીતે હાથ ઉપર તમે 1 કલાક સુધી આવી રીતે 7 દિવસ 7 રાત્રિ ધારણ કર્યું તો તમે 1 કલાક આ એક જ પોઝિશનમાં ધારણ કર્યું બતાવો તો તમારું શું કન્ડિશન થશે? તમારો તો હાથ છે 10 મિનિટમાં જ તો ફ્રીઝ થવા લાગશે. માળા આપણે કરીએ છીએ બધા, લેવલ 3 માં છો, તમને બધાને કરતા જ હશો માળા. તો માળા કરીએ આપણે 16 માળા કરતા કરતા આપણી કેવી કન્ડિશન થઈ જાય છે કે હાથ કેટલી વાર તો ઉઠવું પડે, બેસવું પડે, આડા આવડા કેવા થતા હોય છે, હાથની કેટલી વાર સ્ટ્રેચિંગ કરીએ. તો એવી તો આપણી કન્ડિશન છે. આપણે આવા કુતર્કો લગાવતા હોય છે. તો કૃષ્ણ 16,108 મહેલોમાં કૃષ્ણ જુદા જુદા છે. કોઈ મહેલમાં જઈ રહ્યા છે તો કૃષ્ણ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે, કોઈ મહેલમાં જાય છે તો બાળકો સાથે રમી રહ્યા છે, સંતા કુકડી રમી રહ્યા છે બાળકો સાથે. કોઈ મહેલમાં જાય છે તો પોતાની રાણી સાથે હિંચકે ઝૂલી રહ્યા છે કૃષ્ણ. કોઈ જગ્યાએ જાય છે તો મહેલની બહાર જે ઉપવન બનેલું હતું, ગાર્ડન બનેલું હતું, બગીચો હતો એમાં વિહાર કરી રહ્યા છે. કોઈ જગ્યાએ સ્વિમિંગ પુલ છે એમાં જે કૃષ્ણ છે એનો આનંદ લઈ રહ્યા છે. તો બધી જગ્યાએ તો કૃષ્ણ બધી જગ્યાએ છે એટ અ ટાઈમ એવું આપણી માટે સંભવ નથી. આપણે જોયું ને કે ખામી આપણી અંદર ખામી છે, કૃષ્ણ ખામી રહી જ છે. તો કોઈ વ્યક્તિ એવું કરી શકે ખરું પોતાના યોગ ઐશ્વર્યના બળથી? કહેવાય છે એવું કે 8 વિસ્તાર પોતાનો કોઈ વ્યક્તિ કરી શકે છે, પરંતુ એક એવું છે એમાં પણ લિમિટેશન છે. 8 વિસ્તાર કર્યા પણ હોય યોગ શક્તિના બળે તો કેવું થાય છે કે 8 થી 8 જે વિસ્તાર છે એ એટ અ ટાઈમ એક જ કામ કરતા હોય છે. ધારો કે કોઈ એક વિસ્તાર ઓરિજિનલ વિસ્તાર ધ્યાન કરી રહ્યું છે તો બીજા બધા પણ વિસ્તારો ધ્યાન જ કરતા હશે. કોઈ એક વિસ્તાર છે એ આશ્રમની સફાઈ કરી રહ્યું છે તો બધા વિસ્તારો એ જ કરી રહ્યા હશે. એવું છે. પરંતુ કૃષ્ણ એક જ સમયે 16,108 તો છોડો લાખો પણ વિસ્તારો પોતાનો કરી લે તો પણ એ કૃષ્ણ જે છે એ પૂર્ણ જ રહે છે અને અલગ અલગ એટ અ ટાઈમ અલગ અલગ ગતિવિધિઓ એ કરી શકે છે. તો આપણે ભણી રહ્યા હતા ભૌતિક જગતનો જે આપણે કહીએ ને કે ગણિત અને આધ્યાત્મિક જગતનો ગણિત આપણે જોઈ રહ્યા હતા. તો 1 + 1 આપણે જોયું. અહીં આધ્યાત્મિક જગત 2 થાય છે, 1 - 1 0 થાય છે. કૃષ્ણનો એવું નથી. 1 + 1 1 છે, 1 - 1 પણ 1 છે. તો સાયન્સના જે સ્ટુડન્ટ હશે, સ્પેશિયલી ફિઝિક્સ મેથ્સના, એમને ખ્યાલ હશે કે જ્યારે આપણે સમ સોલ્વ કરતા હોય છે ત્યારે આવે છે આપણે ન્યુમરેટર ડિનોમિનેટર એવા સમ સોલ્વ જ્યારે કરતા હોય છે તો એમાં જ્યારે ઉપર 1 છે ન્યુમરેટરમાં, ડિનોમિનેટરમાં 2 છે, અથવા ઉપર 1 છે નીચે 3 છે તો આપણે કહીએ 1/3 પાર્ટ છે, હાફ પાર્ટ છે, એવું ગણવામાં આવે. પરંતુ ન્યુમરેટરમાં 1 છે અને નીચે ડિનોમિનેટરમાં 0 જ્યારે આપવામાં આવે છે ત્યારે નંબરને ઇનફાઇનાઇટ કહેવામાં આવે છે. નંબર લાઈન તમને બધાને ખ્યાલ છે, બાળકો ભણે છે તો જોતા હોય છે આપણે. એક નંબર લાઈન હોય છે મેથ્સમાં, સેન્ટરમાં 0 અને એની રાઈટ સાઈડમાં +1 +2 એવા નંબર હોય છે અને લેફ્ટ સાઈડમાં બધા માઇનસ નંબર હોય છે. રાઈટ બોલું છું ને કે રોંગ? ઉલટું થઈ ગયું છે. લેફ્ટમાં કયા હોય છે? પ્લસ હોય છે કે માઇનસ હોય છે? લેફ્ટમાં માઇનસ અને રાઈટમાં પ્લસ હોય છે. મેથ્સ મારું થોડું વીક છે એટલે થોડું સંભાળી લેજો. સારું અહીંયા મેથ્સ છે ને બાકી તમે થોડું સર્ચ કરી લેજો. રાઈટ સાઈડમાં પ્લસ, લેફ્ટ સાઈડમાં માઇનસ. લેફ્ટમાં માઇનસ, રાઈટમાં પ્લસ હોય છે એવું જણાવી રહ્યા છે બધા લોકો. ચેક કરી લેજો. જ્યારે નંબર લાઈન આપણે જોઈએ તો બંને બાજુ એરો મૂકવામાં આવેલા હોય છે. તમને ખ્યાલ હશે નંબર લાઈનનો. તો એરો નો અર્થ છે કે હજી આગળ જાય છે. આગળ ક્યાં સુધી જાય છે? તો ઇનફાઇનાઇટ સુધી જાય છે. જેમ આપણે વાત કરી ને કે +1 ડિનોમિનેટરમાં જો 0 હોય તો ઇનફાઇનાઇટ નંબર થયું. તો એ ઇનફાઇનાઇટ નંબરને ઇનફાઇનાઇટ નંબર સાથે જો એડ કરવામાં આવે તો એનો આન્સર ક્યારે પણ ઇનફાઇનાઇટ થાય છે. એ ઇનફાઇનાઇટ નંબરને ઇનફાઇનાઇટ નંબરથી ડિડક્ટ કરવામાં આવે, માઇનસ સબટ્રેક્ટ, તો પણ આન્સર આવે છે ઇનફાઇનાઇટ. સેમ વે કૃષ્ણનું છે. કૃષ્ણમાંથી જેટલા પણ વિસ્તારો થાય છે તો પણ કૃષ્ણ પૂર્ણ રહે છે. એડ પણ થાય તો પણ કૃષ્ણ છે એ પૂર્ણ જ
રહે છે. તો એક વખતની ઘટના તમને બધાને ખ્યાલ હશે કે બ્રહ્માજી, પૃથ્વી જે છે ખૂબ હેરાન થઈ ગઈ હતી, પાપ ખૂબ વધી ગયો હતો પૃથ્વી ઉપર. તો પૃથ્વી વિનંતી કરે છે, બ્રહ્માજી પાસે જાય છે કે મને આનું કઈ સોલ્યુશન આપો, હું ખૂબ ત્રસ્ત છું, આ પાપીઓના પાપના લીધે ખૂબ ત્રસ્ત છું. તો પૃથ્વી જાય છે બ્રહ્માજી પાસે, બ્રહ્માજી લઈને જાય છે, પછી જ્યારે ભગવાન પાસે લઈ જાય છે, વિષ્ણુ પાસે, પછી આગળ આવે છે ને કે ગોલોકમાં જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે હવે કઈક તમે સોલ્યુશન કરો. તો ભગવાન કહે છે હું જ અવતાર લઈશ અને પૃથ્વીનો ભાર છે એ ઓછું કરીશ. અને પછી ભગવાન આવે પણ છે, અવતાર લે પણ છે અહીંયા. તો એવું કઈ થાય છે કે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર આવી ગયા, ધરાતલ ઉપર આવી ગયા. હવે એમનું મૂળ ધામ જે છે, મૂળ જે એમનું લોક છે, કયું છે ભગવાનનું મૂળ એડ્રેસ કયું છે ભગવાનનું? ગોલોકધામ. વૃંદાવન ધામ. આપણે ગોલોક ચાર્ટમાં ભણી ગયા છીએ. તો ભગવાનનું જે એડ્રેસ છે ત્યાં હવે ત્યાંથી કૃષ્ણ જતા રહ્યા, પૃથ્વી ઉપર ગયા છે. ઓહો, અહીંયા તો હવે બધા વિષાદ કરી રહ્યા છે, બધા દુઃખમાં છે, રડી રહ્યા છે, વિરહ થઈ રહ્યું છે બધાને કૃષ્ણનું. અરે કૃષ્ણ અમને છોડીને પૃથ્વી પર ગયા, એવું છે? ભગવાન પોતાના ધામમાં પણ એ જ સમયે હોય છે અને એ જ સમયે અવતાર પણ લઈ શકે છે. આ તો એક ઘટના થઈ ધામની ને અહીંયાના એક શ્રીમદ ભાગવતમનો જે પ્રસંગ આવે છે, માતા ઉત્તરાના ગર્ભમાં કોણ હોય છે બોલો? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ. માતા ઉત્તરાના ગર્ભ તરફ જ્યારે અશ્વત્થામા દ્વારા બ્રહ્માસ્ત્ર મૂકવામાં આવે છે અને બ્રહ્માસ્ત્રથી બચીને એ દોટ મૂકે છે સીધો કૃષ્ણ પાસે, ભગવાન પાસે જાય છે અને ભગવાનની પ્રાર્થનાઓ કરે છે. કારણ કે એમના ગર્ભમાં બાળક હોય છે તો એમના માટે પ્રાર્થના કરે છે કે તમે એનું રક્ષણ કરો. અને પછી કૃષ્ણ એની રક્ષા પણ કરે છે. તો જો કૃષ્ણ બાર પણ છે એ જ સમય, બધાને દેખાઈ રહે છે બધા સાથે કૃષ્ણ છે, અને એ જ સમયે કૃષ્ણ ગર્ભમાં પણ જાય છે ચતુર્ભુજ સ્વરૂપમાં. અને બધાએ ભાગવત ભણ્યું છે આપણે બધા સાથે મળીને, બધાને ખ્યાલ હશે આ વાળું જે પ્રસંગ આવે છે એ. તો એ જ સમયે કૃષ્ણ ત્યાં પણ છે, રક્ષણ પણ કરી રહ્યા છે. આવા અનેક પ્રસંગો આપણને શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. તો જેનાથી ખબર પડે છે કૃષ્ણ છે એ પૂર્ણ છે. કોઈને એવું થઈ શકે કે કૃષ્ણ પૂર્ણ છે, કૃષ્ણને જગત બનાવીશ તમે કહી રહ્યા છો, એ પણ પૂર્ણ છે, પણ અહીંયા તો અમને તો દુઃખ લાગી રહ્યું છે, અહીંયા તો દુઃખ શા માટે છે? તો પછી તો ભગવાને આ વિશ્વ બનાવ્યું ને એનું ઉદ્દેશ્ય જુદું છે. આપણે એને શું સમજી રહ્યા છે? આપણે અહીંયા એક જ ઉદ્દેશ્ય સાથે જીવી રહ્યા છે. એક જ ઉદ્દેશ્ય કયું છે? ઇન્દ્રિય તૃપ્તિ, ભોગો ભોગવવા છે ને એનાથી જ મને આનંદ પ્રાપ્તિ કરવી છે. આ આપણું બધાનું ઉદ્દેશ્ય છે. વાસ્તવમાં આ માટે અહીંયા મોકલાવેલું આપણને નથી, આપણને હાયર પર્પઝ માટે મોકલાવેલું છે કે અહીંયા જયારે છો એમાં પણ 84 લાખ યોનિઓ પાર કરીને જયારે માનવ દેહ, અતિ દુર્લભ માનવ દેહ મળી છે, તો આપણી પાસે એક અવસર છે કે જેના દ્વારા આપણે અહીંયા આ ભૌતિક જગતને પાર કરીને જે આપણું મૂળ એડ્રેસ છે, જે ગોલોક વૃંદાવન ધામ, ત્યાં આપણે પહોંચી શકાય છે. પરંતુ આપણે શું કરી રહ્યા છીએ? એને અહીંયા પણ મજા શોધી રહ્યા છે. તો મજા શોધી છે કે દુઃખ શા માટે છે? આ તો અપૂર્ણ કહેવાય, પૂર્ણ ન કહેવાય. તો એને આવી રીતે સમજીએ કે ઉદ્દેશ્ય જુદો છે આને સ્થાપિત કરવાનો. જેમ કે કોઈ જેલનું ઉદાહરણ લઈએ, જેલ બનાવવામાં આવી છે, જેલમાં બધી જ સુવિધાઓ આપેલી છે, સારી રીતે એને ઇન્ટેરિયર કરેલું છે, બધું જ છે અહીંયા, પણ એક એનો પર્પઝ જુદો છે. અહીંયા જે આવ્યા છે, જે કેદીઓ છે, એ એમની સજા પણ ભોગવે અને ધીરે ધીરે એ સુધરે પણ, એવું પર્પઝ છે. અને જો કેદીઓ છે જયારે સજા ભોગવી રહ્યા છે તો એમની માનસિકતા થોડીક ડિસ્ટર્બ હોય છે. ઘણા વખત અહીંયા હોય છે તો મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે. ઘણી વખત એ શું કરતા હોય છે કે કોઈને મારવા માટે ફ્રસ્ટ્રેટેડ થઈ જાય તો મારવા માટે કંઈ પણ સાધન જે મળે અથવા તો ભાગી જવા માટે પ્રયત્ન કરતા હોય. તો એના માટે બધી જે કંઈ પણ વસ્તુઓ ત્યાં હોય છે ને બધી ફિક્સ કરીને રાખેલી હોય. આપણને આશ્ચર્ય લાગે આ વળી કેવી રીતે જેલને બનાવી છે, આ તો અપૂર્ણ કહેવાય. તો સેમ વે અહીંયા જે આપણે આવ્યા છીએ અહીંયાનો પર્પઝ જુદો છે. એ તો એટલા માટે બનાવેલું છે જેમાં કે કોઈ કઈ વસ્તુ ઉખાડીને કોઈ પાઇપ વગેરે છે નળનું, તો એને મજબૂતીથી બનાવવામાં આવે કે કોઈ પાઇપ ઉખાડીને તોડીને જવા માટે પ્રયત્ન ન કરે અથવા તો બીજા કોઈનું માથું ના ફોડી દે, આવી રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા પણ ભૌતિક જગતની રચના છે એનું પણ ઉદ્દેશ્ય જુદું છે. ઉદ્દેશ્ય છે કે અહીંયા આપણે બસ ઇન્દ્રિય તૃપ્તિ કરવાની નથી, અહીંયા આપણે કૃષ્ણની પ્રસન્નતા, આપણે આધ્યાત્મિક જ્ઞાન, જો બીજા કોઈ યોનિમાં સંભવ છે આ સ્તર જે છે, આ જે સ્તર છે ઉપનિષદ સમજવાનું કહીએ આપણે કે આધ્યાત્મિક જ્ઞાન લેવાનું જે સ્તર છે માત્ર માનવને આપવામાં આવેલું છે. તો શું કરવું જોઈએ? આપણે એ તકને એનો ઉપયોગ કરવો જોઈએ અને જે આપણને અવસર મળ્યું છે
એને આપણે યથાર્થ કરીને અહીંયાથી આપણે ભગવતધામ જવાની તૈયારી કરવી જોઈએ. આ થયું પહેલું શ્લોક. કઈ ન સમજાયું તો આપણે એન્ડમાં ક્વેશ્ચન આન્સર સેશન છે ત્યારે તમે પૂછી શકો છો. પ્રયત્ન કરીશ, મને જો નહીં આવડે તો મારા સિનિયરને પણ હું પૂછીને આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. મેં પહેલા જ કહી દીધું છે, હું કોઈ જ્ઞાની નથી, મને તો વાંચવામાં પણ દિક્કત પડે છે. તો જેટલો હું સમજી છું એ પ્રયત્ન કરું છું તમારા સુધી પહોંચાડવાનો. શ્લોક પહેલામાં જઈએ, બીજો તો આજે નહીં જ થાય, પહેલો શ્લોક લઈ લઈએ જેટલું થાય. તો બધાને વિનંતી છે કે મારી પાછળ આ જે શ્લોક છે એ રિપીટ કરો, જેમ ભાગવતમાં આપણે કરીએ છીએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તેન ભુંજીતા માગૃત કસ્ય સુદર્શનમ ખૂબ ખૂબ ધન્યવાદ. આ પણ મહત્વનો શ્લોક છે. ભક્તિ શાસ્ત્રી કરવા વાળાઓને કહી દઉં, આ પણ લર્ન કરવાનું હોય, કંઠસ્થ કરવાનું હોય છે. તો જોઈએ ચલો એનું અનુવાદ આપણે જોઈએ. અનુવાદ કોઈ વાંચવા ઈચ્છે છે? જી માતાજી. હેમાજી. હા, અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. બ્રહ્માંડમાં રહેલી સજીવ તેમજ નિર્જીવ દરેક વસ્તુ પરમેશ્વરની માલિકીની છે અને તેમના નિયંત્રણમાં રહેલી છે. તેથી મનુષ્ય પોતાના માટે જરૂરી ફક્ત તે જ વસ્તુઓ લેવી જોઈએ જે તેના ભાગ તરીકે જુદી ફાળવવામાં આવેલી હોય, અને બીજી વસ્તુઓ તે કોની માલિકીની છે તે સારી રીતે જાણવી લેવી જોઈએ નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. મારા માતાજી છે હેમાજી, ધન્યવાદ. તો યસ, 10-15 મિનિટ હજી લઉં તો કઈ વાંધો નથી ને? સુરક્ષા માતાજી તમને છે કે બીજા કોઈને પણ છે પ્રોબ્લેમ? હરે કૃષ્ણ પ્રભુ માતાજી. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીએ રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું છે. ઓકે, એમને કરેલું છે. ઓકે ઓકે, ઠીક છે. ઓકે, 5 મિનિટમાં તો પછી સેશન પૂરો કરીએ છીએ ને આગળ જે બાકી રહેશે આપણું એ આપણે નેક્સ્ટ વીકમાં કન્ટિન્યુ કરીએ. તો બ્રહ્માંડમાં રહેલી જે કંઈ પણ વસ્તુ છે એ કોના માલકીની છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. એ કૃષ્ણના માલકીની છે. એ જો આપણે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ કઈ બોલ્યું? મંત્ર એક છે ઈશોપનિષદનું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે તમે ઓબ્ઝર્વ જો કર્યું હશે, ઈશોપનિષદ જેની પાસે છે, અહીંયા તો મારી પાસે નથી મેન્શન કરેલું, ઈશોપનિષદ જો હશે તમારી પાસે તો ત્યાં આવી રીતે લખેલા છે કે મંત્ર 1, મંત્ર 2. જો દેખાય છે? હા છે માતા. મંત્ર 1 એવી રીતે લખેલું છે કે મંત્ર 1. આપણે જે ભગવદ્ ગીતા ભણીએ તો આપણે શું કહેતા હોય છે? ત્યાં મંત્ર કહીએ છીએ આપણે, શ્લોક કહીએ છીએ. ત્યાં આપણે કહેતા હોય શ્લોક. શ્લોક નંબર આપણે કહેતા હોય છે ને, હા, ભગવદ્ ગીતા શ્લોક 7.14 એવી રીતે કહેતા હોય છે. મંત્ર અને શ્લોક વચ્ચે ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? ખ્યાલ છે કોઈને? મંત્ર છે આ. હરે કૃષ્ણ. શ્લોક મંત્ર છે શુદ્ધ અવસ્થામાં જ બોલી શકાય એવું હોય છે. મંત્ર ના બોલવા માટે નિયમો ફિક્સ હોય છે વેદ પ્રમાણે. હરે કૃષ્ણ. જી શૈલેષજી, ધન્યવાદ. તો જેમ શૈલેષજીએ જણાવ્યું છે, શ્લોક છે, શ્લોક આપણે વાંચી શકાય, બધા કોઈ પણ વાંચી શકે છે શ્લોકો જે છે એ. અને આ મંત્ર છે ને મંત્ર છે એમાં આપણે જોયું ઈશોપનિષદ કોનો ભાગ છે ભૂમિકામાં જે આપણે વાત કરી. બોલો, ભૂમિકા સાંભળી? વેદોનો ભાગ છે. હા, પહેલા તો ઈશોપનિષદ ઉપનિષદનો ભાગ છે. તો ઉપનિષદ કોનો ભાગ છે? નેક્સ્ટ ક્વેશ્ચન. યજુર્વેદ. વેદ યજુર્વેદનું અને વેદનું કહેવાય અલ્ટિમેટલી. તો વેદોમાં મંત્ર છે.
મંત્ર છે તો વેદોના મંત્રના તમને બધાને જેમ ખ્યાલ છે કે શું કામ આપણે હરે કૃષ્ણમાં આપણે જોતા હોય છે કે કૃષ્ણ શું કામ પહેલા છે ને રામ શું કામ પાછળ છે, કારણ કે વૈદિક મંત્ર જો છે તો વૈદિક મંત્રમાં આપણને નિયમ લાગુ પડે છે. નિયમો કેવા હોય છે વૈદિક મંત્રના? અમુક નિયમો હોય છે કે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠો, સ્નાન કરીને જ કરો, એક જ જગ્યા એક જ આસન ઉપર બેસીને જ કરો, અમુક મંત્ર ઉચ્ચ સ્વરમાં જ બોલો, કોઈક તો મનસા બોલવાના છે, કોઈક મધ્યમ સ્વરમાં. તો આવા અનેક નિયમો છે એ લાગુ પડે છે મંત્ર ઉપર. બ્રાહ્મણો છે એ જ મંત્રનો ઉચ્ચાર કરે છે. વેદો માટે આવશ્યક છે કે બ્રાહ્મણો જ એનું ઉચ્ચારણ કરી શકે છે, કારણ કે ગુરુકુળમાં ગયા હોય, દીક્ષિત હોય છે, શિક્ષિત હોય છે, ગુરુ પાસેથી દીક્ષા અને શિક્ષા લીધેલી છે, તો એ બધા નિયમોનું પાલન કરતા હોય. એમનું બ્રાહ્મણ કોને કહેવાય એ પણ ભગવદ ગીતામાં ભણી ગયા છે. બધા નિયમોસર રહેતા હોય છે, નિયમોનું પાલન કરતા હોય છે, એટલે એમની પાસે જ એ કહેવાય ને આપણે કે અધિકાર હતા કે મંત્રોનું જે ઉચ્ચારણ છે એ કરી શકે વૈદિક મંત્રનું, કારણ કે ઉચ્ચારણનું ખૂબ મહત્વ છે. અહીંયા આપણે જોયું કે વેદોના મંત્રની પાછળ કોઈક ઇન્ટેન્શન હોય છે, કોઈ હેતુથી કરવામાં આવે છે, કે આરોગ્યની પ્રાપ્તિ છે, વૈભવની પ્રાપ્તિ માટે, અથવા તો સંતતિ માટે કરતા હોય છે ઘણા લોકો. આવા અલગ અલગ હેતુસર કોઈને કોઈ હેતુથી કરવામાં આવે છે. તો ઉચ્ચારણ જો બદલી ગયું તો શું થાય છે? અહીંયા ઉલટું થઈ જાય છે, ફળ પણ આખું ઉલટું. જે કારણસર કરેલું હતું એનું ઉલટું ફળ પ્રાપ્ત થાય છે, વિરુદ્ધ થઈ જાય છે પછી. તો ઉચ્ચારણનું પણ અહીંયા ખૂબ મહત્વ છે. તો સ્પષ્ટ ઉચ્ચારણ થવું જોઈએ. અને તમે જોયું હશે ઘણા બધા મંત્રોમાં તો એવું હોય છે ને કે એક ટ્યુન હોય છે, એ જ ટ્યુનમાં તો ધીમેથી ઉચ્ચ સ્વરમાં જાય અને એ જ સેમ ટ્યુનમાં જ બોલવાના હોય છે. આપણે ઘણા બધા જગ્યાએ યજ્ઞ વગેરે જોતા હોય છે, તો ત્યાં આપણે જોયું છે ને કે બધા જે પંડિતો આવે છે સરસ મજાના શ્લોક મંત્ર બોલ ઉચ્ચારણ કરે, એક સાથે જ એમનું બધું ટ્યુનિંગ આપણને જોવા મળે છે કે સાથે જ કરતા હોય છે. તો એવા અનેક નિયમો છે લાગુ પડે છે મંત્ર ઉપર. તો આ મંત્ર છે, આજે ઈશોપનિષદના છે, કારણ કે વેદોનું એ એક ભાગ છે. પછી જે મંત્ર એક આપણે ભણી રહ્યા છે, મંત્ર એકમાં પહેલું જ શબ્દ છે, કયું છે? બોલો પહેલું શબ્દ. ઈશાવાસ્યમ. ઈશાવાસ્યમ. ઈશા. આ શબ્દ ઉપરથી આ ગ્રંથનું નામ પડ્યું છે ઈશોપનિષદ. ઈશ્વરનો ઉપનિષદ જે છે એ ઈશોપનિષદ. તો જો કેવું છે, આપણે બધા ભૌતિક જગતમાં છે. હરે કૃષ્ણ. ટાઈમ થઈ ગયો છે. ઓકે, 8:31 થઈ ગયા છે. આનું જે ફર્ધર એક્સપ્લેનેશન છે આપણે નેક્સ્ટ સેશનમાં લઈએ. રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હું પ્રભુજી કોલ કરું. હા, જણાવી દેજો. તો સરસ મજાનું છે આ જે શ્લોક છે ઈશાવાસ્ય, એનું એક્સપ્લેનેશન આપણે માતાજી જેટલા નવા જોડાયા છે ને એ લોકોના હેન્ડ રેસ કરાવો, હું એટલામાં પ્રભુજી કોલ કરી દઉં. અને સ્ક્રીનશોટ લેવાનું છે તો થોડી વાર ઉભા રાખજો, હું આવું ત્યાં સુધી. ચલો, ન્યૂ પાર્ટિસિપન્ટ જે આવ્યા છે આજના આ સેશનમાં, બધાને વિનંતી છે રેઝ યોર હેન્ડ, અને થોડીક વાર સુધી તમે હેન્ડ રેઝ રાખો.